આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે આયોજિત G20 શિખર સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ નેતાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત યોજી. સંમેલનમાં વડાપ્રધાને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યાંગ અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયાના મેલોની સાથે ફળદાયી ચર્ચાઓ કરી હતી. આ બેઠકોમાં વેપાર, સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી અને ઇટાલિયન વડાપ્રધાન મેલોની વચ્ચેની મુલાકાત ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં બંને નેતાઓ હળવાશભર્યા વાતાવરણમાં વાતચીત કરતા જોવા મળ્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથેની બેઠકમાં બંને દેશો વચ્ચે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને અવકાશ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પર સહમતિ સધાઈ હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યાંગ સાથેની ચર્ચામાં વૈશ્વિક પડકારો અને આર્થિક વિકાસના મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયો હતો. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત પણ બંને દેશોના મજબૂત સંબંધોને વધુ વેગ આપનારી રહી હતી. આ મુલાકાતો ભારતની વધતી જતી વૈશ્વિક શાખ અને કૂટનીતિક પ્રભાવને દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ G20 મંચ પર ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો અને ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતની ભૂમિકાને વધુ સુદૃઢ કરી હતી. આ સંમેલનમાં થયેલી ચર્ચાઓ આગામી સમયમાં ભારત અને આ મિત્ર દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.